નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા પેન્શનરો માટે જે ખુશખબર આવ્યા છે તેની આજે આપણે વાત કરવાના છીએ. તો ગુજરાત પેન્શનરો માટે સુખનો સૂરજ. 2020નું 18 મહિનાનું બાકી ડીએ એરિયર જાહેર. કેબિનેટ બેઠક બાદ સરકારનો સૌથી મોટો નિર્ણય, આ બાકીનું ડીએ એરિયસ મળશે. તો શું છે જે કોરોના 2020માં પેન્શનરો અને કર્મચારીઓનું જે બાકી ડીએ એરિયસ રોકવામાં આવ્યું હતું તે હવે અંતે ગુજરાત રાજ્ય સરકાર જાહેર કરશે કે નહીં, તેની સંપૂર્ણ વાત આજે આપણે આ માહિતી દ્વારા કરવાના છીએ. તો શું તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે, કારણ કે તમારા માટે આ ખુશખબર સૌથી મોટા હોઈ શકે છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે 2020માં કોરોના સમયગાળાને કારણે ઊભી થયેલી આર્થિક સ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને કારણે તેની આર્થિક અસર અનુભવાશે. તો શું જે બાકી 18 મહિનાનું ડીએ એરિયસ છે તે રાજ્ય સરકાર જાહેર કરશે, અથવા તો જાહેર કરશે તો તેને કેવી રીતે ચૂકવાશે? તો 3 મહિનાનું જે બાકી ડીએ એરિયસ છે તેને હપ્તા વાઇઝ ચૂકવાશે કે નહીં તેની આગળ વાત કરીએ તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના એરિયસનો મુદ્દો આજે રાજ્યસભામાં ફરી ઉઠ્યો. પ્રશ્નકાળ દરમિયાન ફરી એક જ વખત સરકાર તરફથી પેન્ડિંગ પેન્શનને મુક્ત કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાનું એરિયસ કેમ આપવામાં આવ્યું નથી તે અંગે સરકારે ગૃહમાં ખુલાસો કરવો પડ્યો હતો. તો આવી રીતે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે ગૃહમંત્રીએ જે 18 મહિનાનું એરિયસના મુદ્દા અંગે રાજ્યસભામાં જે પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેના અંગે 18 મહિનાનું એરિયસ કેમ આપવામાં આવ્યું નથી તે બાબતને લઈ ગૃહમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ વધુમાં વિગતવાર જાણીએ તો તેમાં સરકારે એરિયસ ન આપવાનું કારણ જણાવ્યું. તો શું જણાવ્યું તેની પણ વાત કરીએ તો કેન્દ્ર સરકારના નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા રોકવાનો નિર્ણય કોરોના સમયગાળાને કારણે ઊભી થયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો, કારણ કે સરકારે જોગવાઈ કરી હતી કલ્યાણકારી યોજનાઓ માટે વિશાળ ભંડોળ. નાણાં રાજ્ય પંકજ જેને જણાવ્યું હતું કે ગૃહમાં કહ્યું કે નાણાકીય બોજને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 18 મહિનાના ડીએની બાકી રકમ આપવામાં આવી નથી. ત્યારબાદ નાણાકીય અસરને કારણે બાકી ડીએ એરિયસ નહીં મળે તો તેમાં પેન્શનરોના બાકી નીકળતા પ્રશ્નોના જવાબમાં રાજ્યના મંત્રી પંકજ ચૌધરીએ ગૃહને જણાવ્યું હતું કે
2020માં કોરોના સમયગાળાને કારણે ઊભી થયેલી આર્થિક સ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવેલા કલ્યાણકારી પગલાંને કારણે તેની આર્થિક અસર અનુભવાશે. નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા માટે પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ કર્મચારી પેન્શનરોની બાકી રકમની માંગ તો શું કહેશે તેનું પણ વિગતવાર વાત કરીએ તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 38% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. છેલ્લા મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બર 2022માં વધારવામાં આવ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ 18 મહિનાના એરિયર્સની રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સરકાર પાસેથી જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચેના 18 મહિનાના ડીએના બાકી ચૂકવણીની સતત માંગ કરી રહ્યા છે. અને કર્મચારીઓ અને પેન્શનરો સાથે જોડાયેલા સંગઠનોએ આ માંગને લઈને સરકારને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું છે. હવે અંતમાં વાત કરીએ તો કર્મચારી યુનિયન એરિયર્સની માંગ પર અડગ છે. તો જો કે સરકારે જણાવ્યું છે કે શા માટે 18 મહિનાનું એરિયર ચૂકવવામાં આવ્યું નથી, પરંતુ સરકાર આ અંગે વધુ વિચાર કરશે કે કેમ તે સરકારે જણાવ્યું નથી. જો કે કર્મચારી યુનિયન 18 મહિનાના ડીએ બાકીની માંગ પર અડગ છે. તેમ કહેવું છે કે ડીએમાં વધારો ન કરવા છતાં તેઓ કોરોના સમયગાળા દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરતા રહ્યા છે. તો આવી રીતે 18 મહિનાનું બાકી એરિયર્સ અંતે ચૂકવવામાં આવ્યું નથી, પરંતુ સરકાર આના પર પણ સ્પષ્ટ જવાબ આપતા નથી અને કહે છે કે આ એક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોકવામાં આવ્યું હતું.